શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મેદાનમાંથી સભા મંડપમાં આવી ગયા પાછા, અને આનંદ એ થાય છે કે ત્યાં બધા દૂર દૂર બેઠા હોય એટલે ખબર ન પડે, દેખાય. અહીંયા જેટલા આપણા હતા એ બધા દેખાય છે. આજે અખાત્રીજનો પરમ પવિત્ર દિવસ છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સુરત અક્ષરધામના કળશની પૂજન વિધિ સંપન્ન થઈ. એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ઘટના છે. આજના દિવસે જ ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય હોય, ગંગાજીનું અવતરણ હોય, નાના મોટા અનેક પ્રસંગો છે. વિશેષ ગૌરવનો પ્રસંગ એ કે આજની તારીખે 19મી એપ્રિલે ગલભાઈએ વડતાલની અંદર અક્ષર પુરુષોત્તમની જય બોલાવી હતી. આજનો દિવસ છે. તો અક્ષર પુરુષોત્તમનો ઉદ્ઘોષ, બ્રહ્મ અને પરબ્રહ્મનો ઉદ્ઘોષ, ઉપાસનાનો ઉદ્ઘોષ સત્પુરુષના સંકલ્પથી આજે થયો હતો. એમ આપણે પણ બધા જ સમર્પિત સંતો, હરિભક્તો ઉદ્ઘોષ કર્યા પછીની આપણી એક સ્મૃતિ સભા જેવી સભામાં ઉપસ્થિત થયા છીએ. અલગ અલગ સંતો ભક્તોની સેવા તો છે જ, પરંતુ મહારાજ સ્વામીનો સંકલ્પ જ એવો બળ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે કોઈ પણ વસ્તુની ક્રેડિટ આપવામાં આવે કે સ્વામી 700 સંતો આપના લીધે થયા, ત્યારે બાપા એમ બોલતા કે સંકલ્પ કોણે કર્યો હતો? સંકલ્પ યોગી બાપાનો સંકલ્પ તો એટલે થયા. પછી 1000 આસપાસ થયા તો બાપાને ક્રેડિટ આપી કે સ્વામી આ તો આપના સંકલ્પે થયા. તો સ્વામી કે યોગી બાપા તો લાખનો કહી ગયા છે, એટલે લાખ થાય ત્યાં સુધી બોલવાનું જ નહીં, બધું એમના સંકલ્પથી જ થાય છે. ગાંધીનગર અક્ષરધામનો યોગી બાપાનો સંકલ્પ હતો, દિલ્હીમાં મંદિરનો સંકલ્પ હતો. પછી બધા અક્ષરધામનો યશ પ્રમુખ સ્વામી મહારાજને આપતા તો બાપા એમ કહેતા કે તો યોગી બાપાનો સંકલ્પ હતો. તો કે પણ એમણે તો મંદિર ના લાગે, એમનામાં બધું આવી જ ગયું. પછી રોબિન્સવિલ અક્ષરધામ થયું એટલે બધા બોલ્યા કે બાપા દિલ્હી સુધી બરાબર હતું, પણ રોબિન્સવિલની વાત અમેરિકા યોગી બાપા ગયા પણ નથી, અમેરિકામાં અક્ષરધામ થાય એવું બોલ્યા પણ નથી. એટલે આ તો આપનો જ સંકલ્પ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ કે તમે યોગી બાપાને સમજો છો શું? યોગી બાપા અનંત કોટી બ્રહ્માંડમાં સત્સંગ થાય એવું બોલ્યા હતા કે નહીં? તો કે હા. તો કે એમાં અમેરિકા આવી ગયું નહીં. એટલે આપણી આ ગુણાતીત પરંપરાની વિશેષતા એ રહી છે કે ગુણાતીત સત્પુરુષના સંકલ્પથી જ. એમાં એક પ્રસંગ તો મને બહુ ગમે છે. ભાવનગરમાં યોગી બાપાએ ઠાકોરજીને થાળ ધરાવ્યો અને ઠાકોરજી થાળ જમી ગયા. આ કોઈ સામાન્ય ઘટના ન કહેવાય, બહુ ચમત્કારિક ઘટના છે, ભક્તિપૂર્ણ ઘટના છે. અને ઠાકોરજી પાછા અત્યારે ગોંડલમાં પ્રથમ દેરામાં બિરાજમાન છે, જે નાનકડા મહારાજની મૂર્તિ છે શ્યામ વર્ણની. તો એ ભાવનગરમાં યોગી બાપાના હસ્તે થાળ, લાડુ ને બધું જમ્યા હતા. આ અનેક લોકોએ નિહાળ્યું. પાછું યોગી બાપાને કોઈકે કીધું, સ્વામી શું તમારી ભક્તિ, તમારા હાથે ઠાકોરજી થાળ જમી ગયા, આપણા હાથે જમી ગયા હોય તો આપણે જ ફોટો વાયરલ કરીએ, વિડીયો ઉતારીને અનેકને જણાવીએ કે આમ તમારે કોઈ દાળ જમે?
મારે તો આજે જમી ગયા. એમાં એણે તૂટેલો જ લાડુ પહેલેથી મૂક્યો હોય, તો પોતે જ તૂટેલો મૂક્યો હોય, અથવા ગોઠવવા જતા ક્યાંક તૂટી ગયો હોય, અથવા શરબતનો ગ્લાસ આમ કરતા સહેજ ઓછો થઈ ગયો હોય. પાછળ કે સાક્ષાત મહારાજ પી ગયા. મારી ભક્તિ એવી કે માણસ માત્ર ને આવું થાય, ભક્તિમાં શ્રદ્ધા ને અહંકારનો ભેદ બળી જાય, ઈર્ષાનો ભેદ બળી જાય. યોગી બાપાને ક્રેડિટ આપી કે સ્વામી આપે આમ થાળ ધરાયો ને સાક્ષાત મહારાજ જમી ગયા. તો યોગી બાપા શું બોલ્યા? ગુરુ થાળ ધરાવવાની આજ્ઞા કોણે કરી હતી? શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરી. શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી એટલે જમ્યા. કેટલું અઘરું છે આમ. નહીં તો ક્રેડિટ માણસ લે જ. તો આપણી પરંપરાએ આપણને આ શિક્ષાને, આ દીક્ષા આપી છે. આપણે એમના લેવલમાં નથી, પણ છતાં એમને રસ્તો તો બતાવ્યો છે આપણને. આપણે એના લીધે ગૌરવ ન લેવું એવું પણ નથી. ગૌરવ લેવું, આનંદ કરવો, ડિપાર્ટમેન્ટલ સારી સેવા થઈ હોય તો એનો કેફ પણ આપણને થવો જોઈએ, અસ્મિતા પણ જાગૃત થવી જોઈએ. તો આ વખતે પણ મહંત સ્વામી મહારાજને ભાવનગર મળ્યા. મહંત સ્વામી મહારાજે નકશા ઉપર હાથ ફેરવ્યો. રેસકોર્સનું મેદાનનો આખો નકશો લઈ ગયા હતા. પછી પ્રાર્થના કરી કે સ્વામી આ નકશા પર હાથ ફેરો. તો સ્વામી આખા, કારણ કે નકશો થોડો લાંબી સાઈઝનો હતો, પહેલાં A5નો પણ એક નકશો રાખ્યો હતો, A4નો. એના ઉપર પણ સ્વામીશ્રીએ સાકે લખી દીધું. પછી મોટો નકશો હતો તો એના ઉપર આમ લાંબા થઈને આખા હાથ ફેરવ્યા. કારણ કે એવડું મોટું પ્લેટફોર્મ નહોતું, નકશો વળી જાય તો આમ આમ કરીને હાથ ફેરવતા ગયા. પછી મેં કીધું મેદાન ભરાઈ જશે કે છલકાઈ જશે? તો કે છલકાઈ જશે. આવું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભાવનગર બોલ્યા હતા. પછી મેં કીધું આપ હાજર રહેશો ને? તો કે કેમ નહીં, કેમ નહીં, આવું જ બોલ્યું, કેમ નહીં, હાજર રહીશું જ. પછી મેં કીધું અત્યારે તો આપની ઉંમર બહુ થઈ ગઈ અને સ્વાસ્થ્ય આવું છે એટલે આવી ન શકો, પણ આવો કાર્યક્રમ, આટલો મોટો કાર્યક્રમ રાજકોટમાં હોય તો આપ આવ્યા વગર રહો ખરા? મને કે આવું જ કે, મને કે આવડો મોટો હોય તો આવું જ. પણ કે અત્યારે આ ટટ્ટુ દુબલા થઈ ગયા છે એટલે હવાય નહીં. એટલે એમને પણ એટલો ઉમળકો હતો. એવા આશીર્વાદ લેખિત લખી દીધા. રાજકોટ રંગાઈ જશે. રંગવું છે એવું નહીં, રંગાઈ જશે. અત્યાર સુધી 2 આશીર્વાદ લખ્યા છે પ્રમુખ સ્વામી મહારાજને. એમાં રંગવું છે, રંગાઈ જાય, અને આ વખતે જુદું લખ્યું છે કે રંગાઈ જશે. તો કેવળ એમના આશીર્વાદ, સદગુરુ સંતોના આશીર્વાદ, બધા જ વરિષ્ઠ સંતોના આશીર્વાદ. વરિષ્ઠ સંતોએ સમય કાઢીને એક ઇવેન્ટ માટે, અને એ બધા તો પોતે સમર્થ વક્તા હોવા છતાં પણ કેવળ એમની હાજરી, એમની દિવ્યતા, આપણને બળ મળે, હિંમત મળે, આપણે રાજી થઈએ, એના માટે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, પૂજ્ય પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી, આ બધા સંતો પધાર્યા. એમનો આપણે તાળીઓના નાદથી આભાર માનીએ એટલો ઓછો છે. અને બધા સંતો, અનેક સંતોની શુભકામના, પ્રાર્થનાઓ સતત. આ BAPSનું એક આપણું બંધારણ એવું છે ને કે મંદિર સુરતમાં અક્ષરધામ થતું હોય તો એ સેવાની ભાવના રાજકોટના બહેનો ભાઈઓને રે એટલું નહીં જાય. રાજકોટના આપણા સેંકડો બહેનો સુરત અક્ષરધામમાં સેવા કરી આવ્યા. હજુ પણ યુવકો, હરિભક્તો જવાના. આર્થિક સેવા પણ ઘણા પોતાની સાનુકૂળતા મુજબ કરે. કદાચ કોઈ ફિઝિકલ ન કરી શકે તો પ્રાર્થના તો બધા કરે જ.
તો આપણા BABS એક પરિવારની આ અદ્ભુત વિભાવના છે, એને લીધે આ બધું શક્ય બને છે. જેમ પ્લેનની અંદર પાયલોટ બેસવા માટે આવે તો પાયલોટ, તમે જોયું હશે કે પાયલોટના ડ્રેસ થોડાક જુદા હોય છે એર હોસ્ટેસ કરતાં. વ્હાઇટ કલરનું ઉપર પહેરેલું હોય, કેપ એ પ્રકારની હોય પાયલોટની, બેગ એની પોતાની ટ્રોલી બેગ લઈને જતા હોય છે પાયલોટ. પાયલોટ બેસે તો પાયલોટ બેસીને પછી એ જ જાણે આપણને બધું ઉડાડતા હોય એવું લાગે. બરાબર છે કે પાયલોટને લીધે જ પ્લેન એક સ્થાનથી બીજી જગ્યાએ પહોંચે છે. વાસ્તવિકતા એ છે કે પ્લેન કે જહાજ હવે લગભગ 90% ઓટો પાયલોટ સિસ્ટમથી ચાલે છે. 10% જ ટેકઓફમાં ને લેન્ડિંગમાં ક્યાંક વપરાય છે. એમ પાયલોટ દેખાય પણ એમાં ફ્યુલ જ્યારે પ્લેન લેન્ડ થાય છે, પ્લેન લેન્ડ થતી વખતે પેલા ATCએ કીધું હોય કે લેન્ડ થવા દો, ક્લિયર છે, ક્લિયરન્સ આપ્યું હોય, સર્વેલન્સ ક્લિયરન્સ બધું આપ્યું હોય, એનો કોણ આભાર માને? જેણે પ્લેન લેન્ડ થયા પછી પાછું એને ધીમે ધીમે લાવવાનું, ત્યારે એક જણો નીચે ઊભો રહીને આમ કરે છે કે આ બાજુ આ બાજુ. કારણ કે પ્લેનમાં બેઠેલા પાયલોટને કંઈ આપણી ગાડી જે વળાંક ક્યાં મારવો હોય થોડું ખબર પડે. એ પેલો આમ બતાવે ત્યારે ખબર પડે. પ્લેન ઊભું રહી ગયા પછી પેલી કોકપિટ નોઝ આવી જાય છે, નોઝ કે સ્ટેરકેસ આવી જાય છે. પાયલોટ એક ઊંચકી ક્યાં ઉતારે છે? બોર્ડિંગ કરતી વખતે સામાન બધો પાયલોટ કે એકનો ભરે છે. અંદર ફ્યુલ ભરાઈ જાય, એર ચેક થઈ જાય, ટેકનિકલ પ્રોબ્લેમ નથી એ ચેક થઈ જાય. આ જ મુસાફરોમાં કોઈ છરી કે ગન લઈને આવી ગયું હોય અને પાયલોટને જ આમ ધરી દે તો પાયલોટની બુદ્ધિ શક્તિ કામ ખૂબ લાગે. એ સિક્યુરિટી વાળાએ બધા જ હથિયાર વગરનાને જ બિન જોખમી માણસોને જ અંદર આવવા દીધા, તો એ સલામતી વાળા તો પ્લેનથી કેટલે દૂર ઊભા રહે છે. ડોક્યુમેન્ટ ચેક કરનારો એરપોર્ટ ઉપર મેઇન ગેટ આગળ ઊભો હોય છે પોલીસ, એ તમારા આધાર કાર્ડમાં એક સ્પેલિંગ આગો પાછો હોય તો એ ના જવા દે. એર હોસ્ટેસ અંદર સર્વિસ સારી આપે છે, અંદર વ્યવસ્થા સ્વચ્છતાવાળા બધા આવી જાય છે. તો પાયલોટ ચલાવે છે, પણ ગ્રાઉન્ડ સ્ટાફથી માંડીને એરપોર્ટ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, અનેક લોકોનો ફાળો હોય ત્યારે એક વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એમાં મહોત્સવમાં કાર્ડ ડિઝાઇન કરવાથી માંડીને મેદાન ને ગ્રાઉન્ડ ને આમંત્રણ ને સોફા ખુરશી ને લાઈટ મંડપ ને, અને એમાં આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, ભાવિ ઉમેદવારો અને બધા ઉપસ્થિત થયા છે, ત્યારે આપણે રાજકૃષ્ણ સાહેબથી માંડીને બધાનો ખૂબ ખૂબ આભાર એટલે માનીએ છીએ કે સમગ્ર માનવ ઉત્કર્ષ મહોત્સવનું મેદાન, રેસકોર્સનું મેદાન ભારતીય જનતા પાર્ટી આપણને ખૂબ સરસ રીતે વાપરવા માટે ત્યાં વ્યવસ્થા કરી આપી હતી. તો આવા નાના મોટા હોય ત્યારે આપણે કાર્ય કરી શકીએ છીએ. અનેક 40 જેટલા વિભાગોમાં બધા જોડાયેલા હોય. બીજું એક આપણા ત્યાં એ દેખાય છે, પૂજ્ય નિર્દોષ સ્મૃતિ સ્વામી બહુ માઇક પર બોલતા નથી. જ્યારથી ગ્રાઉન્ડ આપણું એક્વાયર થયું ત્યારથી ગ્રાઉન્ડ પર જવાનું, મોડી રાત સુધી વાઇન્ડઅપના દિવસે 3:30-4 વાગે, બપોરે રાત્રે વિશ્વબંધુ સ્વામી બંને સંતો મહત્તમ ગ્રાઉન્ડ પર સેવા કરનાર પૂજ્ય નિર્દોષ સ્મૃતિ સ્વામી, પૂજ્ય વિશ્વબંધુ સ્વામી. એટલે મેં એમને પૂછ્યું, મેં કંઈ હોય તો કહેજો, કારણ કે તમારે હવે જતા રહો, તમે આ કરો છો એ ઘણું છે, આ બધું અમારા ભાગમાં રહેવાનું. અને પાછું એમાંય કોઈ અપેક્ષા નહીં
તો BAPSના પ્રત્યેક સંતો, પ્રત્યેક કાર્યકર્તાઓ પોતાની જવાબદારી સમજીને આ કરે છે. કડિયા કામ કરનાર સામાન્ય વ્યક્તિ જે રોજના આધારે પોતાનો પરિવાર ચલાવી શકે એવો પંકજભાઈ ટાંક અહીંયા બેઠા હોય તો ઊભા થાવ. પંકજ ટાંક આપણા પાછળ કાર્યકર તરીકે છે, પીળી બંડી પહેરી છે, સભા વ્યવસ્થાની સેવા કરે છે. આ પંકજભાઈ ટાંક કડિયા કામ કરે, નાનકડું મકાન છે, 1 BHK નાનકડું મકાન, કોઈ આર્થિક સગવડ નહીં, છોકરાઓની ફી માંડ ભરવાની. એક પતિ પત્ની બંને નક્કી કર્યું છે કે માનવ ઉત્કર્ષ ચાલે ત્યાં સુધી કોઈ કડિયા કામે જવું નથી. તો ઘર કેમ ચાલશે? કે બધું થઈ રહેશે, દીકરો એ સેવામાં આવી જશે, અમે સેવામાં આવી જઈશું. એણે 15 દિવસ સુધી કડિયા કામ બધું બંધ રાખી. એની પાસે કોઈ એવું સેવિંગ નથી, એની પાસે બીજું કોઈ બેકઅપ નથી અને સેવામાં આવી ગયા. બીજી આશ્ચર્યની વાત એ છે કે એની સાથે મજૂરી કામ કરનાર ઓરિસ્સાનો બિન સત્સંગી મજૂર 7 દિવસ રજા મૂકીને સ્વયંસેવક તરીકે સેવામાં જોડાયો. હવે આ તો ભક્ત છે તો જોડાય, પણ પેલો ઓરિસ્સાનો મજૂર, ઓરિજિનલ ઉડિયા, એ સ્વયંસેવક તરીકે સેવામાં જોડાય તો આ ભાવના દરેકના મનમાં જાગૃત થાય છે. તનથી, મનથી, ધનથી બધા ભક્તોએ, અહીંયા મોટી ઉંમરના કેટલાક વડીલો બેઠા છે, એ ફિઝિકલી સેવામાં ના આવી શકે પણ એને પોતાના પરિવારના સભ્યોને આપવા દીધા, પોતાના જમવાના ટાઈમ આગા પાછા થાય તો પણ સહકાર આપ્યો. એ વડીલોની પણ મોટી સેવા છે. કોઈક સ્ત્રી સેવામાં આવી શકે પુરુષની પરમિશન વગર, કે પુરુષ સેવામાં આવી શકે, એ સ્ત્રીનો સહકાર હોય તો આવી શકે, બંને આવી શકે તો બાળકનો સહકાર હોય તો આવી શકે. તો આજે દરેક વ્યક્તિ સહકાર આપે છે એટલે આ શક્ય બને છે. તો મહંત સ્વામી મહારાજ 2018ના ઉત્સવના ઉદ્ઘાટન સમારોહમાં વિજયભાઈ રૂપાણી બાજુમાં બેઠા હતા, મંદિર મહોત્સવના મંદિરમાં, અને મહંત સ્વામી મહારાજ એક શબ્દ 3-4 વાર બોલ્યા હતા, સહકાર, સહકાર, સહકાર. ઉપર નીચે આજુબાજુ બધે સહકાર, સહકાર, સહકાર. એમ BAPS એક પરિવાર અને BAPS સહકાર યુક્ત પરિવાર, મદદ કરવા વાળો પરિવાર. ન કેવળ સત્સંગી પણ બહારથી બધાના મનમાં એવી લાગણી, બધાના મનમાં એવી ભાવના. ઘણા બધા એવા લોકો સભામાં આવતા હતા. આપણી પાસે થોડીક સમયની મર્યાદા છે, પણ મીડિયાના લોકો, આશ્ચર્ય એ થાય કે આટલા બધા અહીંયા આપણા ત્યાં કોઈને કોઈ કવર આપવામાં આવતા નથી. કવર લઈને કામ કરનારા ઘણા હોય છે, ક્રેડિટ લઈને પણ કામ કરનારા ઘણા હોય છે. અહીંયા ન તો કવર મળે, ન તો ક્રેડિટ મળે, પણ કેવળ બ્લેસિંગ્સ માટે પોતાની સેવા સમજીને કરવા આવનારા લોકોના મનની વિચારધારા બદલાઈ જાય. એક ડોક્ટર કોઈ દિવસ સુપર સ્પેશિયાલિસ્ટ છે રાજકોટના, નામ નથી બોલી શકાય એવું, એટલા મોટા ડોક્ટર છે, એ રોજ આવી બેસી જતા હતા. એટલે બીજા ધાર્મિક ડોક્ટરોએ આપણા કાર્યકર્તાને કીધું કે આને તમે કંઈ ખવડાવી દીધું છે, શું છે આ માણસ? કોઈ દાડો આવે નહીં, આટલું બેસે જ નહીં, અને આવીને બેસી જાય. આવા અનેક આવા તો ઢગલાબંધ અનુભવો છે. એક ઓરા, એક દિવ્યતા. જેમ રામ ભગવાનનું કામ હતું તો વાનર માત્રને થયું કે આપણે કંઈક સહકાર આપીએ, વાનરોને તો થયું, પણ ખિસકોલીને થયું કે આપણે કંઈક સહકાર આપીએ. એમ અહીંયા ભગવાનનું કાર્ય હોય એમાં તો દરેકને શુભ ભાવના રહે છે. આજે શીર્ષક આપ્યું છે મુહૂર્ત માનવ ઉત્કર્ષ મહોત્સવ. ઉત્સવ પૂરો થઈ ગયો,
ઉત્સવ પૂરા થાય, મહોત્સવ પૂરા થાય, માનવના ઉત્કર્ષ ક્યારે પૂરા ન થાય. ઇટ્સ અ એન્ડિંગ of celebration, but it's a starting of new system. એક સિસ્ટમની શરૂઆત છે. સૌ કોઈ આગળ વધવાનો પ્રારંભ કરવાનો છે, કંઈક સંકલ્પ કરવાનો છે. કનૈયાલાલ મુનશી બહુ જ બાહોશ માણસ, ભારત લેવલે એનું નામ બોલાયું. એમનું એક સરસ વાક્ય છે, વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝ. આપણે મોડર્ન થયા, સિવિલાઇઝ થયા નથી. મોડર્ન એટલે આધુનિક. સમજો, 3 શબ્દો બોલીશ. આધુનિકતાનો ઉપયોગ કરીને વિવાદ વધાર્યા, આધુનિકતાનો ઉપયોગ કરીને વિકાર વધાર્યા. એવું અશ્લીલ જોઈ વિકાર વધાર્યા. આધુનિકતાનો ઉપયોગ કરીને વિવાદ વધાર્યા, સાસુઓના વિવાદ વધાર્યા, ફોન લાવીને, ટીવી લાવીને વિવાદ વધાર્યા. આધુનિકતાનો ઉપયોગ કરીને ડ્રોન બનાવ્યા, મિસાઇલ બનાવી, વિનાશ વધાર્યા. આધુનિકતાએ કર્યું શું? એટલે કે જે વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝ. મોડર્ન છીએ, સિવિલાઇઝ નથી. તો ફેરફાર એ કરવાનો છે, ગુણવાન થવાય. માર્ક્સ ને ગુજરાતીમાં ગુણ કહેતા, હવે છે ને પર્સન્ટેજ બોલતા થઈ ગયા. પહેલા ગામડામાં ભણતા ને ત્યારે બોલતા કેટલા ગુણ આયા, ઉપર પણ લખેલું એવું આવતું કે કુલ ગુણ મેળવેલ ગુણ. હવે તો ગુણ આપવામાં નથી આવતા, ગુણ લેવામાં નથી આવતા. પર્સન્ટેજ, પર્સન્ટાઇલ. સ્કૂલમાંથી પણ ગુણ મળતા. તો સ્કિલ નહીં, ખાલી ટેલેન્ટ નહીં. ઇન્સ્પિરેશન ઇઝ ટેમ્પરરી બટ ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ પરમાનન્ટ. 7 દિવસનું ઇન્સ્પિરેશન તો ટેમ્પરરી હોય, પણ ઇમ્પ્લિમેન્ટેશન એ પરમાનન્ટ હોય. કંઈક સ્વીકાર કરીએ, કંઈક સંકલ્પ કરીએ, એ આપણી અંદર દ્રઢ થાય છે. હનુમાનજીનો એક સરસ પ્રસંગ સુંદરકાંડમાં આવે છે. મનસા ચિંતયામાસ તેજસા તસ્ય મોહિત અહો રૂપમ અહો ધૈર્યમ અહો સત્વમ અહો દ્યુતિ અહો રાક્ષસ રાજસ્ય સર્વલક્ષણ યુક્ત યજ્ઞ અધર્મો ન બલવાન સ્યાદ અયમ રાક્ષસેશ્વરઃ. ઇન્દ્રજીત યુદ્ધમાં હનુમાનજીને હરાવી પકડીને રાવણ પાસે લઈ આવે છે. ત્યારે રાવણને પહેલી વાર હનુમાન દાદાએ જોયા અને એમના મુખમાંથી જે શ્લોક નીકળે છે એ વાલ્મીકી રામાયણમાં સુંદરકાંડમાં લખાયો છે કે શું રાવણનું રૂપ છે, શું એની ધીરજ છે, શું એની તાકાત છે, શું એનું તેજ છે, શું એના રાજોચિત લક્ષણો છે, શું એનું ઐશ્વર્ય છે. અને પછી હનુમાન દાદા બોલે છે કે એક જો અધર્મ ન હોત, એક જો અધર્મ ન હોત તો આજે રાવણ ઇન્દ્ર સહિત સંપૂર્ણ દેવલોકનો રાજા હોત. એક અધર્મ ન હોત તો. એમ આજે કેટલાક માણસોની બુદ્ધિ, શક્તિ, આવડત, પ્રભાવ, પ્રતાપ, પદ, પૈસો, પ્રતિષ્ઠા જોઈને આપણને લાગે છે કે એક આનામાં અધર્મ ના હોત ને તો આજે આ પૂજા તો હોત. એક અધર્મ માણસને રાવણની કોટીમાં મૂકી દીધી. તો આ માનવ ઉત્કર્ષે, આ મહોત્સવે ધર્મ રેડવાનું કામ કર્યું છે. હવે એની માપણી કરી શકાય. માનવ ઉત્કર્ષમાં બેઠેલા 35-40-50 હજાર માણસો અહીં પસાર થઈ ગયા, એ આંકડો કદાચ ખબર પડે. વરસાદને મિલીમીટર, કેટલા મિલીમીટર થયો, કેટલા ઇંચ થયો રાજકોટમાં, એ પેલા વેધર ફોરકાસ્ટ વાળા કે હવામાન ડિપાર્ટમેન્ટ વાળા કે છાપા વાળા આપે કે રાજકોટમાં થયો જળબંબાકાર 4 ઇંચ વરસાદ.
લાભ થયો, એ વરસાદથી એક મુરઝાયેલો છોડ પાછો સજીવન થયો, એ વરસાદથી અંદર પડેલું બીજ અંકુરિત થયું, એ વરસાદથી ખાલી થઈ ગયેલું તળાવ ડોહું થઈ ગયેલું પાણી ચોખ્ખું થઈ ગયું, એ વરસાદથી જે મંદિર ઉપર કે મકાન ઉપર ચરકો જામી હતી કબૂતરાની, એ ચરકો ધોવાઈ ગઈ, એ વરસાદથી જે ડાળીઓના પાંદડા ઉપર ધૂળ જામી હતી એ ધૂળ જોવાઈ ગઈ, એ વરસાદથી કોર્પોરેશન શહેરની સફાઈ ના કરી શકે એ વરસાદે કરી નાખ્યું, એ વરસાદથી જે કૂવાના તળ નીચા ગયા હતા એ ઊંચા આવી ગયા. આ બધી જ માપણી કયા છાપામાં કે કયા ફોટોગ્રાફમાં આવી શકે? જેમ વરસાદ વરસે છે એ દરેક વૃક્ષને, દરેક બીજને, દરેક પશુને વ્યક્તિગત તમે પૂછો તો ખબર પડે. એમ માનવ ઉત્કર્ષ મહોત્સવ પૂર્ણ થાય એટલે રેસકોર્સના તો ફોટા આવે, પણ એક ભાઈએ લખીને મોકલ્યું છે કે આજ પછી હું ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કર્યું, એ ક્યાં છપામાં? એક ટાઈમે લખ્યું છે કે મારી સાસુથી હું જુદી રહું છું, એને પાછા તેડી લાવીને હવે ભેગા રહીશ. આપણી પાસે નામ નંબર સાથે છે, આ કોઈ હવામાં વાત નથી કરતો. હું મારી સાસુને તેડી લાવીશ, એમની સેવા કરીશ. એક બાળકે લખ્યું છે કે મા બાપની સામે થતો તો હવે નહીં કરું. આવા સેંકડો અનુભવો છે કે જે લોકોને અનુભૂતિ થઈ છે. તો અહીંયા બેઠેલા આપણે સૌ કોઈ પણ જ્યાં છીએ ત્યાંથી એકાદ ડગલું કંઈક આગળ વધીએ. જે લખ્યું તે વાંચ્યું નહીં, વાંચ્યું તે વિચાર્યું નહીં, વિચાર્યું તે અમલમાં મૂક્યું નહીં, તો શા કામનું? યુ હિયર, યુ ફોરગેટ, યુ સી, યુ રિમેમ્બર, યુ ડુ, યુ નો. એકાદ વાર અંબાજી સુધીની કે દ્વારકા સોમનાથ સુધીની પદયાત્રા કરી હોય ને તો ચાલનારાનો મહિમા સમજાય. પ્રસૂતાની વેદનાને વાંજણી શું જાણે કે પ્રસૂતાને પીડા શું થાય છે? એમ એકાદ વાર એકાદો ગુણ લાવવાનો પ્રયત્ન કર્યો હોય, એકાદી કુટેવ છોડી હોય તો ખબર પડે. એમ આજે અખાત્રીજનો દિવસ છે. અખાત્રીજે ગાડી લાવવાના મુહૂર્ત સારા છે, અખાત્રીજે મકાનમાં કળશ મૂકવાના મુહૂર્ત સારા છે, અખાત્રીજે કંપની શરૂ કરવાના મુહૂર્ત સારા છે, દુકાનના મુહૂર્ત સારા છે. એના કરતાં પણ અખાત્રીજે માનવમાંથી મહામાનવ બનવાનું મુહૂર્ત સારામાં સારું છે. અખાત્રીજે કુટેવવાળા ભાઈમાંથી સુટેવવાળા ભાઈમાં જવાનું મુહૂર્ત સારું છે. અખાત્રીજે વ્યસનમાંથી નિર્વ્યસની થવાનું મુહૂર્ત સારું છે. કંઈક સંકલ્પ કરીએ, હું વ્યસન નહીં કરું, હું રોજ મારા માતા પિતાને સમય આપીશ, મારી પત્નીને સમય આપીશ, હાથ નહીં ઉપાડું, અપશબ્દો નહીં બોલું, ભારતનો એક શ્રેષ્ઠ નાગરિક બનીશ, જ્યાં ત્યાં કચરો નહીં નાખું, મારી બધી જ ફરજોમાં સભાનતાપૂર્વક પ્રયત્ન કરીશ. રોજ થોડું ટીપે ટીપે પણ સરોવર ભરાય. માનનીય નરેન્દ્રભાઈ મોદી રોજ સવારે 4:30-5 વાગે ઉઠવાની ટેવ. મોટિવેશન ટેમ્પરરી છે પણ ટેવ છે ને પરમેનન્ટ છે. એકાદી નાની એવી ટેવ પણ પાડવાની. કઈ ટેવ? કલામ સાહેબને ભગવદ્ ગીતા રોજ વાંચવાની ટેવ, ગાંધીજીને દાખલ કરતા કરતા ભગવદ્ ગીતા મોઢે કરવાની ટેવ, બિલ ગેટ્સને દર વર્ષે 50 પુસ્તકો વાંચવાની ટેવ, ઇલોન મસ્કને રોજ 18 કલાક કામ કરવાની ટેવ. અમુકને ટેવ છે કે ભગવાનનું નામ લીધા પછી મોઢામાં ગોળીઓ મૂકવો, ફોન પર શબ્દ બીજો બોલતા પહેલા ભગવાનનું નામ બોલવું. કઈક ટેવ, કઈક સુટેવનો પ્રારંભ થાય તો માનવ ઉત્કર્ષ મહોત્સવનું વાઇન્ડઅપ થશે, પરંતુ ઉત્કર્ષનો તો પ્રારંભ થશે. તો ખાસ આજે ઠાકોરજીના ચરણોમાં આપણે સૌ કોઈ ભેગા થયા છીએ ત્યારે કટિબદ્ધ થઈએ છીએ, સંકલ્પબદ્ધ થઈએ છીએ કે આ મહોત્સવની તક આપણને સૌ કોઈને આપી. દુનિયામાં જેટલા કંઈ લોકો આગળ વધ્યા છે, જે કોઈ લોકોએ પ્રગતિ કરી છે,
એ બધાના મૂળની અંદર સંકલ્પ છે. ખાલી વિચાર નથી, ખાલી વાણી નથી, પણ વર્તન છે. ખાલી ઉચ્ચાર નથી, પણ એનો આચાર છે, એનું અનુસરણ છે. કોઈને કહેવાની જરૂરિયાત નથી. આપણે આપણી રીતે કંઈક શરૂઆત કરીએ અને તમામ સંતો, પૂજ્ય સંતો દરેક વિભાગમાં આ માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર લગભગ 5 લાખ સીસી જેટલું રક્તદાન થયું છે. 5 લાખ સીસી જેટલું રક્તદાન. 1500 થી વધારે લોકો, 1498 લોકોએ અંગદાનના સંકલ્પ કર્યા. કેટલા ડોક્ટરોએ દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી. 900 કરતા વધારે લોકોના સુગર, બીપી, એચપી આ બધું જ ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવ્યું. કેટલી એમ્બ્યુલન્સો ત્યાં સેવાની અંદર ઊભી રહી. અનેક લોકોએ અનેક પ્રકારે સાથ સહકાર આપ્યો છે. ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી, તમામ સંતો, તમામ કાર્યકર્તાઓ, તમામ હરિભક્તો, નાના મોટા, કદાચ 7 દિવસ દરમિયાન આપને કોઈ પાર્કિંગમાં, કોઈ બેઠકમાં અગવડ થઈ હોય તો બધા વતી હું આપની ક્ષમા માગું છું. અને આપણે બધા સાથે મળીને શ્રેષ્ઠ નાગરિક બનીએ, શ્રેષ્ઠ ભક્ત બનીએ, ઉત્તમ માનવ બનીને માનવ માત્રને મદદરૂપ થઈ શકીએ. માનવ જન્મ આપીને ભગવાને આપણા પર ઉપકાર કર્યો છે. સાચા માનવ બનીને આપણે એમના પર ઉપકાર કરી શકીએ એવો સંકલ્પ આજે કરવાનો છે. ભગવાને આપણને મેન બનાવ્યા, સંતો આપણને જેન્ટલમેન બનાવે છે. ભગવાન તો મેન બનાવે છે, સંતો, શાસ્ત્રો, મંદિરો જેન્ટલમેન બનાવે છે. એવું આપણે કરી શકીએ એ ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આપણે જ્યાં ઊભા હોઈએ ત્યાં માનવ ઉત્કર્ષ. તમે જ્યાં ઊભા હોય ને ત્યાં માનવ ઉત્કર્ષ ચાલુ થઈ જાય. તમારી ઓરાથી માનવ ઉત્કર્ષ થઈ જાય એવું કાર્ય જીવનના છેલ્લા શ્વાસ સુધી કરી શકીએ. બળબુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન